આવનારી નવી પેઢી આપણી આવતીકાલ લાજવાબ છે. હું જોઈ રહ્યો છું સારેગમા પ ઇન્ડિયન આઇડોલ 10 વર્ષથી નીચેની સિક્કિમ આસામની છોકરી આજે અહીંયા જીતી એમ નહીં, અત્યારે રશિયા શો કરી રહી છે. સારેગમાના વિનરના 8 વર્ષથી નાના છોકરાઓ અત્યારે રેકોર્ડ બ્રેક કમાઈ કરી રહ્યા છે. કેમ કે આ પેઢી એ શ્રેષ્ઠ બનવા તરફ છે. વી આર ધ બેસ્ટ. નો કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્રોમાઇઝ. અમારે કોઈ સમાધાન નથી કરવું. નવી પેઢીની એ તાકાત છે, એ બોલતી જ નથી. ચાલશે, ફાવશે, ભાવશે, એ ભૂલી ગઈ. They will not tolerate with a minimum. They are satisfied with a maximum. We must be on top. અમારે તળિયા ઉપર નથી રહેવું, અમારે છબછબિયા નથી કરવા, અમારે શ્રેષ્ઠ બનવું છે. અમારી શક્તિઓ માટે અમે ઘડીશું, અમે હેરાન થઈએ તો ભલે મહેનત કરીશું. અમે મહેનતમાં, અમે આવડતમાં સમાધાન નહીં કરીએ. અમારે એક્સલન્ટ નથી જોઈતું, અમારે એક્સલન્સ જોઈએ છે. અમે સ્પર્ધાથી બીજા નથી. We are a best competitor. We can fight out up to the last moment. Come what may. કોણ છે એને એમ જોતા નથી. હું શું કરીશ એ જોઈશ. અને હું શ્રેષ્ઠ છું, અને હું શ્રેષ્ઠ બનવા માટે જન્મ્યો છું, અને શ્રેષ્ઠ બનીશ. આ લઈને આ નવી જે પેઢી આવી રહી છે એ આધુનિક તો છે, એમાં ના, પણ એની પાસે ઝડપ છે, એની પાસે ડેડિકેશન છે, એની પાસે સ્કિલ છે, એની પાસે સ્ટ્રેટેજી છે. હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક છે. આ પેઢીને કોઈ રોકી નહીં શકે. નો કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ બેસ્ટ કોમ્પ્રોમાઇઝ. એટલે નવી પેઢીને આપણે ખાલી પ્રમોટ કરવાની છે. હા, જરૂરી ટેકો આપવાનો છે, પછીનું બાકીનું બધું એ કરી લેશે, અને આપણા માટે સન્માનનીય હશે.